નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનના ઓનલાઈન લેક્ચર નંબર 12 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપણે ગયા બે લેક્ચરમાં લાસ્ટ બે લેક્ચરમાં ખૂબ જ મહત્વના પ્રશ્નો ડિસ્કસ કરી ગયા. સ્નેલનો નિયમનું વ્યાપક સ્વરૂપ તારો આકૃતિ દોરીને, અને લાસ્ટ લેક્ચરની અંદર લંઘન કાચ વડે થતા પ્રકાશના પરિવર્તનની આકૃતિ દોરી સૂત્ર કયું કરવાનું હતું આપણે θ1 θ4, અને આપણે છેલ્લે સમજાવવાનું હતું કે લેટરલ શિફ્ટ વિશે સમજાવો. બરોબર છે? તો આ ખૂબ જ મહત્વના પ્રશ્નો આપણે જોઈશું કે આ બધું આપણે જોયું તો અરીસા માટે જોઈશું. આજે આપણે લેન્સની વાત કરીશું. આપણે અરીસો એટલે આપણે જાણીએ છીએ કે આપણે સામાન્ય રોજિંદા જીવનનો આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે ધેટ મીન્સ કે આપણું પ્રતિબિંબ આપણે જોઈ શકીએ છીએ, અને અરીસો કહેવાય છે. લેન્સ એટલે કે આપણા જે ચશ્માની અંદર જે કાચ હોય છે એને આપણે લેન્સ કહીએ છીએ. લેન્સની અંદર આરોપાર જોઈ શકીએ છીએ. બરોબર છે? તો લેન્સ પણ પાછા બે પ્રકારના છે. એક બહિર્ગોળ, આમાં જુદા જુદા નામ છે, ખાસ ધ્યાન આપજો. ડબલ બહિર્ગોળ, ઉભય બાહ્યગોળ, ઉભયોતલ, અને ખાસ આ નામમાં આપણે અભિસારી લેન્સ. આમ આ બધામાંથી કોઈ પણ નામ આવે તો આપણે બહિર્ગોળ લેન્સ વિશે આપણે ચર્ચા કરીશું. હવે બહિર્ગોળ લેન્સ આપણે પહેલા હું આકૃતિ દોરું, પછી આપણે એની આકૃતિ ક્રિએટ કરીએ. તો મિત્રો તમને કેવું લાગે છે કે આ જે લેન્સ છે એ લેન્સની બંને વક્ર સપાટીઓ ઉપસેલી છે. આમ પણ ઉપસેલી છે, આમ પણ ઉપસેલી છે. તો તેને શું કહેવામાં આવે છે? બહિર્ગોળ લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. જે લેન્સની બંને વક્ર સપાટી બહારની તરફ ઉપસેલી હોય તેને બહિર્ગોળ લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આની અંદર જુદા જુદા આપણે પોઈન્ટ જોઈશું કે જે અરીસામાં જોયા હતા એના એક પોઈન્ટ આપણે અહીંયા પણ જોઈશું. આપણે તો સૌથી પહેલા આપણે અહીંથી આમ દોરીશું તો અહીંયા પણ આપણને થશે, અહીંયા મુખ્ય અક્ષ થશે. પેલામાં ધ્રુવ બી લીધું તો અહીંયા ઓપ્ટિકલ લેન્સ O લેવાનું છે. બંને જે આ ટુકડા છે બંનેને જોઈન્ટ કરવામાં આવે છે બહારની તરફ ઉપસેલી હોય એ રીતના, એટલે બહિર્ગોળ લેન્સ બની ગયો છે. મુખ્ય અક્ષ થઈ ગયું. એના પરથી આપણને બે વસ્તુ મળશે. આની અંદર આપણે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર બે મળે. આ બાજુ પણ મળશે, આ બાજુ પણ મળશે. તો આ બાજુ મળે ને F1 C1 C2 કહીશું. આ બાજુ આપણને F2 C2 તરીકે ઓળખવામાં આવશે. તો સૌથી પહેલા બહિર્ગોળ આમ આખો અરીસો કલ્પવામાં આવે તો અહીંયા આપણને C1 યાની કે આ તરફનું વક્રતા કેન્દ્ર, આ બેની વચ્ચે આપણને F1 મળે છે. અહીંયા કઈ રીતે 2F1 પણ લેવામાં આવે છે કે બે વખત F1. આને કહેવામાં આવે છે વક્રતા કેન્દ્ર, આને કહેવામાં આવે છે મુખ્ય કેન્દ્ર. એ જ રીતે આ બાજુ પણ આપણે અહીંથી ગોળો કલ્પવામાં આવે. અહીંયા આપણને એનું કેન્દ્ર મળે. આ બાજુ C1 લીધું તો આ બાજુ C2 લીધું તો એને આપણે આ બેની વચ્ચે આપણને F2 મળશે. આ બાજુ F1 લીધું તો આ બાજુ F2. અને આપણે બીજી રીતે 2F2 બે વખત F2 લો એટલે આપણને C2 મળે છે. તો આ બાજુ પણ આ શું થઈ ગયું? આપણને વક્રતા કેન્દ્ર. આ થઈ ગયું આપણું મુખ્ય કેન્દ્ર. તો આ લેન્સની બંને તરફ આપણને મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર આપણને મળે છે. અને આપણે લેન્સને તરીકે M પણ નામ આપી શકીએ છીએ. આટલા અંતરને વક્રતા ત્રિજ્યા R લેવામાં આવે છે. આ બાજુ છે એટલે એને R1 લઈશું. આ બાજુની અંતરને આપણે શું કેન્દ્ર, લંબાઈ F1. આ બાજુ લઈશું આટલેથી આટલું અંતર પાછું થશે વક્રતા ત્રિજ્યા R2. આટલેથી આટલું અંતરને આપણે લઈશું આપણે
કેન્દ્ર લંબાઈ f2 જે આપણે અરીસામાં કર્યું છે એનું એ જ લેવાનું, પણ આમાં બે તરફ લેવાનું છે. તો આના પરથી આપણને આને આપણે લઈશું આપણે મુખ્ય અક્ષ તરીકે લઈશું. એની એક પછી પાછી વ્યાખ્યા આપણને ક્રિએટ થતું જોવા મળે છે કે ઓપ્ટિકલ લેન્સ તો શું થશે કે બહિર્ગોળ લેન્સની વક્ર સપાટીના કેન્દ્રને આપણને ઓપ્ટિકલ લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે? બહિર્ગોળ લેન્સનું કેન્દ્ર F1 મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા આપણે કે બહિર્ગોળ લેન્સ જે વક્રાકાર ગોળામાંથી કલ્પવામાં આવ્યો હોય છે એ ગોળાના કેન્દ્રને તો આપણે શું કહેવામાં છે વક્રતા કેન્દ્ર C1 C2 તરીકે લેવામાં આવે છે. એ જ રીતે મુખ્ય કેન્દ્રની એમ જો તો શું થશે ઓપ્ટિકલ લેન્સ અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને મુખ્ય કેન્દ્ર F તરીકે લેવામાં આવે છે. બધી કોના માટે વાત થઈ રહી છે આપણે બહિર્ગોળ લેન્સ માટે. વક્રતા ત્રિજ્યા જે બહિર્ગોળ લેન્સના ઓપ્ટિકલ લેન્સ અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા R તરીકે ઓળખવામાં આવે છે. R1 R2 મળી છે. અને કેન્દ્ર લંબાઈ ઓપ્ટિકલ લેન્સ અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ F તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લી વ્યાખ્યા રહી ગઈ મુખ્ય અક્ષ તો કેટલામાંથી પસાર થાય છે ઓપ્ટિકલ લેન્સ બહિર્ગોળ લેન્સનું કેન્દ્ર મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને આપણે મુખ્ય અક્ષ તરીકે લેવામાં આવે છે. હવે આ કિસ્સાની અંદર આપણે જેવા કિરણો આપાત કરીએ મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરીએ તો અહીંયા મિત્રો લેન્સ છે એટલે આપણે જોઈએ છે કે આ ચશ્મા પહેર્યા હોય તો આર પાર જોઈ શકીએ છે. તો અહીંથી આમ પસાર થઈ આપણે લેન્સની બીજી તરફ થઈ અને આમ નીકળી જતું જોવા મળે છે. એટલે આપણે પાછા પેલા નિયમ પણ પ્રાપ્ત થયો કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. તો આ બાજુ પણ નીચે પણ આપણે આપાત કરી શકીએ છીએ કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ વચ્ચેથી આપાત કરવાનું છે, અહીંથી પરાવર્તન થાય છે. તો એ પણ સમજો મુખ્ય કેન્દ્ર F માંથી નીકળે છે. આમ ઉપરથી નીચેથી બીજા બે પણ કિરણ આપણે દોરી શકીએ છીએ. તો આ બધી આપણે કોને વાત કરી છે બહિર્ગોળ લેન્સની વાત કરી છે. સાથે સાથે પેલા પરાવર્તનના 5-6 નિયમો અહીંયા પણ લાગુ પડશે. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ F માંથી નીકળશે. જો અહીંયાથી F માંથી પસાર કરવામાં આવે તો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર અહીંયાથી F માંથી પસાર કરવામાં આવે એ પણ જોતા જઈએ. જો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર કરવામાં આવે તો એ શું થશે મુખ્ય કેન્દ્ર માંથી પસાર થતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર નીકળી જાય છે. ત્રીજો નિયમ છે કે અહીંયા O માંથી પસાર કરવામાં જો પસાર થતું કિરણ O માંથી ઓપ્ટિકલ લેન્સમાંથી પસાર કરવામાં આવે તો એ સીધું પસાર થઈ જાય છે. આમ બહિર્ગોળ લેન્સમાં એની આકૃતિ જોઈ, વ્યાખ્યાઓ જોઈ, અને મુખ્ય કેન્દ્ર જોયા, વક્રતા કેન્દ્ર જોયા, એની વ્યાખ્યા જોઈ, માંથી પસાર થતા કિરણ એ જ પ્રમાણે છે. મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય તો F માંથી મુખ્ય કેન્દ્ર F માંથી નીકળી જાય. જો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર કરો તો શેમાંથી નીકળી જાય છે આપણને મુખ્ય અક્ષને સમાંતર નીકળી જાય છે. જો આપાત થતું કિરણ O માંથી પસાર કરવામાં આવે તો એ સીધું પસાર થઈ જાય છે. તો આપણે આકૃતિ થઈ ગઈ કોની થઈ ગઈ બહિર્ગોળ લેન્સની આકૃતિ થઈ. હવે આપણે અંતર્ગોળ લેન્સની વાત કરીશું. બીજું નામ છે ડબલ અંતર્ગોળ, ઉભયાર્ગોળ અંતર્ગોળ, અપસારી લેન્સ. અહીંયા આવશે અભિસારી, આવશે અપસારી. કયો છે અંતર્ગોળ લેન્સ. ખાસ ધ્યાન આપજો. અહીંયા આમાં બંને સપાટી કેવી હતી બહારની તરફ ઉપસેલી હતી તો અહીંયા બંને વક્ર સપાટી અંદરની તરફ વળેલી હોય તો ખાસ બંનેનું માપ લેવાનું આ રીતનું અહીંથી આમ પસાર કરીશું આપણે. આપણો થઈ ગયો અંતર્ગોળ લેન્સ. આ પસાર થઈ ગયું આપણું મુખ્ય અક્ષ. આ થઈ ગયું ઓપ્ટિકલ લેન્સ. એની જ બધી બાબતો આપણને અહીંયા જોવા મળશે. અહીંયાથી આપણને M
m' જોવા મળશે. આ બાજુ પણ f1 f2 c1 c2 બરોબર છે. એ બધી વસ્તુ આપણને અહીંયા જોવા મળશે. આપણને અહીંયા મળશે c1, આ બેની વચ્ચે f1, અહીંયા 2f1, આને લઈશું વક્રતા કેન્દ્ર. આ થશે આપણું મુખ્ય કેન્દ્ર. આપણો આ થઈ જશે મુખ્ય અક્ષ. એવી રીતના આ બાજુ આપણને મળશે આપણને c2, આ બેની વચ્ચે f2, આ બેને 2f2 તરીકે ઓળખવામાં આવે છે. અને પણ વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર f. એવી રીતના આ બે વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા r1, કેન્દ્ર લંબાઈ f1, વક્રતા ત્રિજ્યા r2, કેન્દ્ર લંબાઈ f2. બરોબર છે. એના જ બધા મુદ્દા થઈ ગયા. એની એક વ્યાખ્યા આમાં થશે ઓપ્ટિકલ લેન્સ, કે જે અંતર્ગોળ લેન્સની જે પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય તેના કેન્દ્રને આપણે ઓપ્ટિકલ લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. વક્રતા કેન્દ્ર C, અંતર્ગોળ લેન્સ જે ગોળાના માંથી કલ્પવામાં આવ્યો છે એ ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર C કહેવામાં આવે છે. મુખ્ય કેન્દ્ર F, ઓપ્ટિકલ લેન્સ અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. વક્રતા ત્રિજ્યા, ઓપ્ટિકલ લેન્સ અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા r તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્ર લંબાઈ મુખ્ય ઓપ્ટિકલ લેન્સ O અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ f તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય અક્ષ ઓપ્ટિકલ લેન્સ, મુખ્ય કેન્દ્ર F અને કેન્દ્ર વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. કયા લેન્સમાં? અંતર્ગોળ લેન્સ માટે. એની વ્યાખ્યા ફરી જોઈ લઈએ કે જે લેન્સની બંને વક્ર સપાટી અંદરની તરફ વળેલી હોય. અહીંયા મેઇન શબ્દ કયો આવશે? વળેલી હોય. અહીંયા ઉપસેલી હોય. વળેલી હોય, જુદા જુદા શબ્દ આપણે વાપરી શકીએ છીએ. તો ઉપસેલી હોય, વળેલી હોય તેને આપણે અંતર્ગોળ લેન્સ તરીકે ઓળખવામાં. અહીંયા પણ આપણે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરવામાં આવે છે. તો અહીંથી વિકેન્દ્રિત થઈ, આમ કેન્દ્રિત થઈને આમ વિકેન્દ્રિત થતું જોવા મળે છે. નીચેથી પણ અહીંયા મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરવામાં આવે તો અહીંથી વિકેન્દ્રિત થઈ આ બાજુ ફેલાઈ જતું જોવા મળે છે. તો અહીંયા થઈ ગઈ કિરણાકૃતિ. બરોબર છે. તો મારી સાથે આકૃતિ દોરવાનો આગ્રહ રાખો. હવે આની અંદર પણ આપણે એના એ જ નિયમો અહીંયા પણ આપણે પાડી શકીએ છીએ કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ, તો એમાં અંતર્ગોળમાં મુખ્ય અક્ષને સમાંતર થતું આપાત થતું કિરણ f માંથી વિકેન્દ્રિત થઈ, બરોબર છે, અહીંયા આમ ફેલાઈ જતું જોવા મળે છે. એટલે મુખ્ય f માંથી વિકેન્દ્રિત થાય છે, ત્યાં વિકેન્દ્રિત થઈ અને અરીસાની પેલી તરફ જતું જોવા મળે છે. જો અહીંયા આમ ઉપરથી આમ પસાર કરવામાં આવે, મિત્રો આમ ખાસ જોજો, આમ પસાર કરવામાં આવે, બરોબર છે, અહીંથી આમ જતું જોવા મળે. જો મુખ્ય કેન્દ્ર f માંથી પસાર કરવામાં આવે તો એ કિરણ પછી આમથી કેન્દ્રિત થઈ અને મુખ્ય અક્ષને સમાંતર નીકળી જતું હોય છે. બીજો નિયમ. અને ત્રીજો નિયમ કે જો આપાત થતું કિરણ O માંથી પસાર કરવામાં આવે તો આમ સીધું નીકળી જતું જોવા મળે છે. તો આજે આપણે બે વસ્તુનો અભ્યાસ કર્યો. આપણે પહેલા તો બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સની આકૃતિ બનાવી, એની વ્યાખ્યા બનાવી અને જુદી જુદી 6 વ્યાખ્યાઓ જોઈ. એના પછી જે આપણે અરીસાની અંદર જે આપાત કિરણો જોયા હતા એના એ જ આપાત કિરણો કે મુખ્ય અક્ષને સમાંતર જાય
અહીંયા કેન્દ્રિત થઈ જાય છે અને શેમાંથી પસાર થઈ જાય છે? મુખ્ય કેન્દ્ર F માં કેન્દ્રિત થાય છે. એ મુખ્ય કેન્દ્ર F થી વિકેન્દ્રિત થાય છે. બીજું કિરણ, જો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર કરવામાં આવે તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપવાનું. જો મુખ્ય અક્ષને આ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર કરવામાં આવે એ મુખ્ય અક્ષને સમાંતર નીકળી જતું છે. અને ત્રીજો નિયમ કયો છે કે અહીંથી જો O માંથી પસાર કરવામાં આવે તો શું થઈ જાય છે કે આમ સીધો પસાર કરવાનું થઈ જતું જોવા મળે છે. અને જો અહીંથી પણ C માંથી લેવામાં જો વક્રતા કેન્દ્ર C માંથી પસાર કરવામાં આવે તો એના એ માર્ગે પાછો ફરે. અહીંથી પણ જો C માંથી પસાર કરવામાં આવે તો અહીંયા ડોટ સ્વરૂપે થઈ અને અહીંથી આપાત થઈને ત્યાંથી પરાવર્તન થતું જોવા મળે છે. તો આમ ખૂબ જ મહત્વના આપણે અભ્યાસ કર્યો. આ જ બધા કિરણોનો આ જ આકૃતિનો ઉપયોગ આપણે જેવા અરીસાની અંદર આપણે 6+2 જોઈ હતી, અંતર્ગોળ અરીસાની 6 અને બહિર્ગોળ અરીસાની આપણે 2 જોઈ હતી. એ જ પ્રમાણે આવતા લેક્ચરની અંદર આપણે બહિર્ગોળ લેન્સની એમ જુદી જુદી જગ્યાએ 6 જગ્યાએ વસ્તુ મૂકી એની કિરણાકૃતિ દોરીશું, વસ્તુની ચર્ચા કરીશું, પ્રતિબિંબની ચર્ચા કરીશું અને પ્રકાર અને પરિણામની ચર્ચા કરીશું. એવી રીતના જ આપણે અંતર્ગોળ લેન્સમાં 2 જગ્યાએ વસ્તુને મૂકી વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિણામ વિશે ચર્ચા કરીશું. તો આજનું લેક્ચર ખૂબ જ મહત્વનું. આજનો આવડે તો જ આવતીકાલનો આવડે. વિદ્યાર્થી મિત્રો મારી સાથે દોડજો તો તમને આવડશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું જ. ઘરે રહો અને સુરક્ષિત રહો.